નમસ્કાર દોસ્તો, વધુ એક ખોફનાક ખબર છે તે સામે આવી છે। એક પત્ની છે જે પોતાના પતિને ઉડાવી દેવા માંગતી હતી, પરંતુ એ પતિને ભનક લાગી જાય છે અને પોલીસ પહોંચી જાય છે તે પોલીસ સ્ટેશન। પરંતુ જ્યારે પોલીસ આ કેસની તપાસ કરે છે તો ખૂબ ચોંકાવનારા અને ખોફનાક રાજ ઉપરથી પડદો છે તે ઉચકાય છે। આખરે કેમ પત્ની છે તે પોતાના પતિના જીવની પ્યાસી બની હતી અને કઈ રીતે એ પતિને ભનક લાગી અને કઈ રીતે પોલીસે પર્દાફાશ કર્યો છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। આપણા દેશનું રાજસ્થાન અને રાજસ્થાનનું અલવર છે। આ રાજસ્થાનના અલવરની અંદર એક યુવાન છે જે રહેતો હોય છે, જેનું નામ અર્ણવ છે, જેની ઉંમર અત્યારે 32 વર્ષની છે, પરંતુ તેની પત્નીનું નામ અર્ચના છે, જે 30 વર્ષની છે। અને અર્ચના છે તે ગોવિંદગઢ ગામની રહેવાસી છે, પરંતુ ત્રીજો પણ એક વ્યક્તિ છે જેનું નામ છે વૃષભ, જે ડ્રાઇવિંગનું કામ કરે છે, મતલબ કે જે ટેક્સી ચલાવે છે। તો આ ત્રણ લોકો છે। આ અર્ચના અને તેનો પતિ છે જે આર્યન, એ બંનેના લગ્ન થાય છે 2018ના વર્ષમાં। બંનેને બે બાળકો પણ છે અને આર્યન છે તે જયપુરની અંદર જોબ કરતો હોય છે, બેંકનો મેનેજર હોય છે, જેના કારણે તેનું ઘર છે તે અલવરની અંદર હોય છે, પરંતુ તે જયપુર રહેતો હોય છે। તેની પત્ની તેને જયપુર અવારનવાર મળવા માટે જતી હતી। બીજી તરફ આ જે આર્યન છે તે પોતાના ઘરે અલવર પણ આવતો હતો, પરંતુ ત્યાં આવવા અને જવા માટેનો જે રસ્તો છે તે ખૂબ લાંબો હોય છે, જેના કારણે બંને નક્કી કરે છે કે એક ટેક્સી છે જે ટેક્સી ચલાવી શકે કાર, તેવા ડ્રાઈવરને રાખીએ, જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે તેને બોલાવી લઈશું જવાનું થાય ત્યારે। અને તેમાં આ જે વ્યક્તિ છે ડ્રાઇવિંગનું કામ કરે છે વૃષભને ડ્રાઈવર તરીકે રાખે છે। જ્યારે એ લોકોને જરૂર પડે ત્યારે ફોન કરતા 2025ના વર્ષમાં વૃષભ છે તેને જોઈન કરે છે અને તે આ જે અર્ચના છે તેને લઈને આર્યન પાસે જાય છે જયપુર। પરંતુ આ બંનેને રસ્તામાં વાતચીત થાય છે, દોસ્તી થાય છે, બંનેના નંબર એક્સચેન્જ થાય છે। ધીમે ધીમે સમય વીતે છે અને આ બંનેનો દોસ્તી છે પ્રેમમાં બદલી જાય છે। બીજી તરફ આ જે બેંક મેનેજર આર્યન છે તેની અને તેના પત્ની વચ્ચે ડખા શરૂ થાય છે। તેની પત્ની બાળકને લઈને રીસામણે જતી રહે છે પોતાના બાપાના ઘરે ગામડે, પરંતુ થોડા સમય બાદ આ જે બેંક મેનેજર છે તે ગામડે જાય છે અને તેને પરત લઈ આવે છે, સમજાવવામાં આવે છે અને ફરી વખત એ બંને છે તે રહેવા લાગે છે। પરંતુ હવે જયપુરથી આ જે આર્યન છે તેને ઘરે આવવું હતું, જેના કારણે તેણે આ કેબ ડ્રાઈવરને ફોન કર્યો કે તમે મને લઈ જાઓ। કારની અંદર જયપુરથી અલવર આવવા માટે નીકળે છે, પરંતુ આ બેંક મેનેજર છે તે કારની અંદર સૂઈ જાય છે અને ત્યારબાદ આ જે ડ્રાઈવર છે તે એક કોલ લગાવે છે અને એક કોલ આ જ બેંક મેનેજરની પત્ની અર્ચનાને લગાવે છે। કોલમાં કહે છે કે તારો પતિ સૂઈ ગયો છે, કે તો ઉડાવી દઉં, પરંતુ અર્ચના એ સમયે ના પાડે છે। બીજી તરફ જે વ્યક્તિ મતલબ કે બેંક મેનેજર આર્યન છે તે સૂતો હોય છે તે આ સાંભળી જાય છે અને તે સાંભળતા જ ચોંકી જાય છે, પરંતુ તે પોતાની પત્નીને કશું કહેતો નથી અને તેના ઉપર નજર રાખવાનું શરૂ કરે છે। તેના જે વોટ્સઅપ ચેટ છે તેના અને જે ડ્રાઈવર છે વૃષભ, તે બંનેના વિડીયો છે તે જોઈ જાય છે। ત્યારબાદ આ લોકો છે તેને પતાવવા માટે પ્લાન બનાવતા હોય છે અને હવે આર્યન છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે, કારણ કે તેની પત્ની છે તે હવે છૂટાછેડા માટે પણ 50 લાખ રૂપિયાની ડિમાન્ડ કરતી હતી। આર્યનનું કહેવું હતું કે તું વૃષભની સાથે પ્રેમ કરે છે, તેને પુરાવા આપે છે। સૌપ્રથમ એ માનતી નથી, પરંતુ ત્યારબાદ તેને પુરાવા આપે છે અને તે હવે આ આર્યનને ટોર્ચરિંગ કરવાનું તેની જ પત્ની છે તે શરૂ કરે છે। 50 લાખ રૂપિયાની ડિમાન્ડ પણ કરે છે, જેને લઈને આખરે આર્યન છે તે કંટાળી જાય છે અને તેના ઉડાવવા માટે આ તેની પત્ની અને તેનો જે આશિક કેબ ડ્રાઈવર છે તે પ્લાન બનાવતા હોય છે। પરંતુ પોલીસ સ્ટેશને પહોંચે છે અને પોલીસને વાત કરે છે, ફરિયાદ નોંધાવે છે। ત્યારબાદ પોલીસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરે છે। તેની પત્નીના CDR મોબાઈલના કઢાવે છે તો જાણવા મળે છે કે 2025થી રોજિંદી કલાકો વાતચીત છે તે ફોનની અંદર તેમની પત્ની કરતી હતી। એટલું જ નહીં, તેને મારવા માટેના પ્લાનિંગ પણ વિચારતા હતા। જોકે કઈ રીતે મારવો, ક્યારે મારવો તે હજુ નક્કી નહોતું થયું, ત્યાં જ પોલીસે ભાંડો ફોડી નાખ્યો છે અને આ પોલીસ ફરિયાદ થતા અને પોલીસ તપાસ શરૂ થતા આ જે અર્ચના છે તે ફરાર થઈ ચૂકી છે। એટલું જ નહીં, એ કેબનો ડ્રાઈવર પણ ફરાર થઈ ચૂક્યો છે। જોકે આ જે બેંક મેનેજર છે તે આ વાત છે તે કારની અંદર સાંભળી જતા તે ચોકન્નો થઈ ગયો હતો અને તે હવે પોતાનો જીવ બચાવવા અને પોતાની પત્ની ઉપર નજર રાખવાનું તેને નક્કી કર્યું હતું। આખરે તેની ચપળતાના કારણે તેનો જીવ તો બચી ગયો છે, પરંતુ આ બંને આરોપી હજુ ફરાર છે। પોલીસ તેને શોધી રહી છે। આવી અનેક ઘટનાઓ છે જે દેશમાંથી સામે આવી રહી છે। અનેક પતિ છે જે મોતને ભેટી રહ્યા છે, અનેક પત્નીઓ મોતને ભેટી રહી છે, પરંતુ સવાલ એ છે કે આ સિલસિલો થંભવાનું નામ નથી લેતો। કેમ આવી પત્નીઓ છે જે પોતાના પતિના જીવની પ્યાસી બની રહી છે? આ સૌથી મોટો સવાલ છે। આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે દેશમાં કંઈક આવું પણ ચાલી રહ્યું છે। જોતા રહો નમસ્તે ગીત। ધન્યવાદ।